જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કેવી ટાઈટ પડે કા બાપુજી? ટાઈટ તો પડે છે બટા, પણ કામે ન જાવું। શું કામે જાય બાપુજી? કાઈ કામ નથી હોતું, મને હું કામ કરું મારે? બટા મને ખબર છે ટાઈટ બહુ છે, પણ જો ઘરમાં આવક બંધ થઈ જાય છે ને તો હેરાન થઈ જઈશું। એ વાતે તમારી હાસી તો છે જો બાપુજી। અહીંયા બેસ જો, કાંઈક બુદ્ધિનો ઉપયોગ કર અને આવક ચાલુ રહે ને એવો ધંધો કર ને તો મને કાંઈ વાંધો નથી। એ વાત તમારી મને મગજમાં બેસે છો બાપુજી। મને કાંઈક વિચારવા દ્યો, કેમ આવક ચાલુ થાય? મારો છોકરો માંડ્યો છે વિચારવા। જોજો બુદ્ધિનો ઉપયોગ કરે, રૂપિયાનો ઢગલો થાય છે કે નહીં ઘરમાં? હા, આઈડિયા આવી ગયો બાપુજી। શું? કેમ બાકી? અરે વાહ બટા વાહ! તો એક કામ કર, હા હવે આજ કામે નથી ગયો ને હા? તો આજથી જ ધંધો ચાલુ કરી દે। પણ બાપુજી, ગામમાં હું કેવા જઈશ ને તો મારું કોઈ માનશે નહીં। તમે ગામમાં કેવા જાઓ ને તમારો માણસોને વિશ્વાસ આવશે, ભરોસો થાય તમારી ઉપર। તમે જ ગામમાં કેવા જાઓ, જો એક એક જણાને જ લેતા આવજો, જાજાને ભેગા ન કરતા, નકર બધું વિખાઈ જાહે। વાહ મારો દીકરો વાહ! રાજુ બાપા મારી નાખા હિમ પડ્યા હિમ। પણ ઓણના વરમાં તો બહુ ટાઈટ પડી બીજું। કોઈ દી હું જાત્રાએ નથી ગઈ, પણ ઓણ મેં તો મારા ભાઈને શું કીધું કે આપણે તુલસી શ્યામ ગયા હતા ને ઓલા ઉના પાણીના કુંડ છે ને એમાં પડ્યા રહી। એમ કઈ થોડી ટાઈટ વહી જાય બીજું? આવી ટાઈટ છે ને આજથી 30 વર્ષ પહેલા પડી હતી, પણ ત્યાં તો માણસ બહુ મરી ગયા। અરે મારી નાની મરી ગઈ હતી, હાંજે હુતી ને હવારે તો બરફની પાઇપની જેમ જામી ગઈ હતી અને આમ હાથ રાખીને હુતી હતી, આમને આમ હાથ રહી ગયા હતા। વળી મળામાં અમે એને નનામી બાંધીને જણ કહેતા હતા, આમ કરે તો પાછો આમ થઈ જાય, આમ કરે તો આમ થઈ જાય, વળી આમ કરે તો આમ થઈ જાય। પછી સિંધરીએથી બાંધીને લઈ ગયા, બોલો લ્યો। અરે એની શું વાત કરવી, અત્યારની ટાઈટની જ વાત કર ને। હમણાં ઓલો મથુર મરી ગયો ને તે સમસાને લઈ ગયા, ત્યાં ખાટલા ઉપર હુવાયરો ને તે આમ થોડા કાડાવરા થઈ જાય તે બરફના આવડાવડા ગાંગડા જામી જાય, થોડા કાડાવરા થાય બરફના ગાંગડા જામી જાય। અરે પમદી મારી જેઠની ને હવન હતો, આમ આહુતિ દેવા જાય ને તાવરી અગ્નિ ઠરી જાય, અને પછી વારમાં અગ્નિ કરી અને ઓલો ઘીનો સમસો આમ કરીને તો ઘી તો દાણે પાણો થઈને પડે। પણ બીજું આવી ટાઈટ પડે છે અને એમાં નાય નહીં ને તો રોગચાળો વધી જાય। શું વાત કરો છો? તો 12 દી થયા હું નાઈ નથી, શરીરમાં ખંજર ઉપડે એમ આ ગાદામાં ગંધાતી નથી, અંતર સાઈટા કરું છું અને ઓલો પાણીનો ફુવારો લઈ આવી સૌ, આખું આમ આમ કરીને આખું લોહી નાખું ને કોગરો કરી નાખું, આખું મોઢું ધોયું નથી, બહુ ટાઈટ છે, નથી ગંધાતી નથી। પણ હવે મારે નાવું છે, પણ શું કરવું, કેમ નાવું, જીવ નથી હાલતો। બીજું તારા મોઢે હું ઈ જ બોલાવા માંગતો તો કે મારે તને નવરાવી છે। ના રે ના, મારે નથી નાવું ટાઈટ ભાઈ। બીજું છોકરો ઓનલાઈન મશીન લઈ આવ્યો છે નાવાનું। કેવું મશીન? કેવું? તું જો તો એમાં કઈ ઘટે જ નહીં, પણ શું છે એમાં? ઈ મશીનમાં તમે નાવ ને એટલે હાવ ચોખ્ખા થઈ જાવ। એ બાપા એવું કઈક હોય તો મારે નાવું છે। પણ જો તને લઈ જાવ ઘરે, પણ એક ડોલ થી નાવાના 100 રૂપિયા થાય। હવે ઈ 100 રૂપિયા ભાઈરે ન પડે, ઘરે ટાટા પાણીએ નાઈને મરી જાય એના કરતા આવા હારા મશીનમાં નાય તો ભલે 100 રૂપિયા થાય। તો ઉભા રહ્યો, એક ડોલ ના હો ને, મારે તો 5 ડોલ થી નાવું છે। એમ? હા આ તો હાલ ઉભા રહ્યો, લુગડા તો લેતી આવું, બદલાવા નહીં દઈ। લુગડા બદલાવાની જરૂર જ ન પડે, તારા લુગડામાં પાણીનો ડાઘ ન થાય, કોરે કોરા નીકળો તમે બહાર આંધા। એટલે લુગડા નો પલરે? અરે પાણીમાં નાવ તો લુગડા તો પલરે જ ને, પણ ઈ મશીન એવું ટેકનોલોજી વાળું છે ને તે પાછા એમાં ને એમાં હુકાઈ જાવ તમે। હતા એવા ન હતી ગઈ તો હાલો હાલો
ટાઈટ બાપા આંગળા ઠેડમેડ થઈ ગયા. હા રાજુ બાપા, એલા ટાઈટ તો આખા ગામને લાગે છે, પણ તું તો ગાંડો થઈ ગયો છે શું? કેવી ટાઈટ પડે છે. આમ તો જો આ આંગળા મારા આમ જો આમ સીધા નથી થતા એટલી ટાઈટ પડે છે. બરફ જાણે પડ્યો. તે આયા ટાઈટ નથી લાગતી તને? અહીંયા ટાઈટ લાગે છે, પણ આ ગાડી રહી ને કઈક લાંબા પલેથી આવી લાગે છે. હા. તો મારો દીકરો અહીંયા બધું ગરમ ગરમ લાગે છે ને, એટલે કદી મજા આવે છે. મેં કીધું લાવો ના ઘડીક હાથ નાખીને બધું શેકી લઉં. હા એટલે હું જોઈ લઉં તું અહીંયા ઉપર જ. ક્યાંક અહીંયા નાખવા. આમાં હા એમાં ગરમ હવા આવે. હાથ પાથ આવી નહીં જાય? ના આવે, બંધ પડી છે. કેને ગરમ બહુ સારું છે. તાઈ જો આ ઉપર ઉપર અહીંયા ગરમ છે. હા અહીંયા જો ટાઈટ કોઈ નહીં. એ હુઈ જતા નહીં પાછા. શેક કરવા દે મને, શેક. પછી બરી જશે ગાલ બાલ બધું. ઉભો રહે. હા હવે આ આવ્યો છો ને હા? તે ભેગો હરખો શેક કરી જ લઉં. હા કેવી નિરાત છે. બહુ મજા આવે છે. એમ ને આ ઉતરી જાવ. હા પણ વિપલા હા હાલ્યો લાકડી. ગમે એવા શેક કરો ને હા તોય તમે નાઈ ધોઈ તો ન જ હગો. નવાય નહીં. નાવાનું તો નામ લેતા જ નહીં. મને તો તારે પાણીને દેખું ને ઝેર વરસે. કેટલા દીએ ના તો સમજી લ્યો કે આજે 2 મહિનાથી આ શિયાળો બેઠો છે ને હજી નાયો નથી. ગોબરો ગોબરો બોલું સાથી લઉં છું. આમ જો તારી ડોહી જીવાત પડી જાય ને શરીરમાં તો હળી જાય. એ જીવાત પડી જાય ની હારું. આ ટાઈટમાં ગોટો વરી જાય ની વહમું છે. જો વિપલા તારે નાવું હોય ને તો મને કહી દેજે. પાણી તને ટાઢું લાગે નહીં, લુગડાય છે ને તને ટાઢા ન લાગે, અને એવો નવાઈ જા ને કઈ ઘટે જ નહીં. પાણી ટાઢું નો લાગે, લુગડાય ટાઢા નો લાગે. એ વળી કઈ જાતનું પાણી નીકળ્યું છે? એ મારો છોકરો છે ને લંડન થી એક મશીન લઈ આવ્યો. હા ઈ મશીન તમારી માથે મૂકી દે ને એટલે તમે નવાઈ જાઓ, તમારા લુગડા ભીના થાય પણ તમને ભીના લાગે નહીં, આ પૂરા પૂરા સુકાઈ જાય. ન હોય. હા. અરે તમારે ઘરે હે મશીન? હમ. લાવો ને મારા ઘરે લઈ જાવ તો અમારા આખો પરિવાર બધો નાઈ લઈએ. કેટલું મોંઘું મશીન આવ્યું છે તને ખબર છે? કેટલું આવ્યું? એના ભાવની તો વાત જ જવા દે. તારે નાવું હોય ને તઈ મને કહેજે. અરે મારે નાવું જ છે, અને મારે આમ તો વેવાય ની ઘરે જવાનું, નાયા વગર તો જવાય નહીં. એક કામ કર, નાવું હોય ને તો બપોર પછી આવજે. હમ. એક ડોલના 100 રૂપિયા. એક ડોલના 100 રૂપિયા. હમ. કાંઈ વાંધો નહીં રાજુ બાપા, પૈસા દીધા. પણ આ હારું, પાણી ટાઢું નો લાગે, લુગડા ટાઢા નો લાગે. કેટલી ડોલું તારે જોઈશે? એ તો અહીંયા આવ્યા પછી ખબર પડે કે કેટલી ડોલું મારે જોઈશે. પણ ઓલું યાદ રાખજે, એક ડોલના 100. એક ડોલના 100 રૂપિયા. વાહ રાજુ બાપા વાહ, આ મશીન બાકી કમાલનું કહેવાય હો. ટાઢુંય નો લાગે ને લુગડાય ટાઢા નો લાગે. જાવું જ છે, 5 ડોલનો વ્યાજ કરીને જાવું છે. ઠંડી અને કામનો પાર નથી. કાટલી કોણ છે? લે રાજુ બાપા તમે. હવે આવી ટાઈટના હવારમાં વાહિંદા ન કરતા હોય તો અહીંયા ક્યાં તમારું લૂંટાઈ જાય છે. સો રાજુ બાપા, હવે હું કઈ દીકરી તો શું નહીં. ચાલો મારા બાપના ઘરે હોય કામ ન કરું તો હાલે. હવે હારે શું તો હવે ઠંડી હોય તો કામ તો કરવું પડે. ક્યાં જાવું? તારે હાહુએ ઉઠીને કીધું છે કે વાહિંદું કરી નાખો. મારી હાહુની તો તમે વાત જવા દો ને, જેટલા વખાણ કરું ને એટલા ઓછા છે. એટલું દુઃખ છે મારી માથે. એ તે એવું બધું શું દુઃખ છે બટા તમારે? રાજુ બાપા આવી ટાઈડ એવી પડે છે ને કે પાણીમાં હાથ નાખવાનું મન નથી થાતું. તો સવારે વહેલું ઉઠીને ધરાલ મને પાણીમાં કામ હોય ને એવું કરે. હવારમાં ઉઠીને ગોદડા ધોવડાવે. 8 દિવસે નાયા ન હોય તે સમજે નહીં ડોહી કે બસારી વહુને ટાઈડ લાગે છે. ઈ મૂકો
નહીં? ના રે ના, તમે આવું કોઈને કહેતા નહીં ને મારી આબરૂ જાહે ગામમાં. બટા ઉપાધિ કરમાં 8 દી થયા નો નાય હોય ને તો એની દવા છે મારી પાસે. એની દવા આવે ની તમારી આગળ છે હું એ આ તો વાતમાં બોલાય દવા, એનો રસ્તો કહેવાય, રસ્તો. રસ્તો છે હં. શું છે? જો હા મારો રવીડો છે ને અમેરિકાથી મશીન લઈ આવ્યો છે નાવાનું. હા ઈ મશીન ની અંદર તમે ફિટ થઈ જાવ ને એટલે હાવ સોખા નવાઈ જાવ હે અને તમારા લુગડાય પલરે ખરા પણ તમને ખબર ન પડે લુગડા પલરા. હાવ કોરા, એક તો કોરા પણ ધરાઈને કોરા થઈને નીકળો બારા. તો પછી એમાં ટાઈટ નો લાગે ટાઈટ જેવું તો નામ જ નહીં. અને લુગડાય હુકાઈને બારે નીકળે. તો આ મશીનની ટ્રાય લેવા જેવી છે કાળાજી બાપા. તો જો એક ડોલના 100 રૂપિયા છે. તારે કેટલી ડોલો જોઈ નાવામાં? આમ જો તો 7-8 દીથી નથી નાઈ પણ 4 ડોલમાં મારું થઈ જાહે. એ 400 રૂપિયા થાય છે. તારે નાવું હોય ને તો બપોર પછી આવી જાજે. આજ જ આવી જાવ. હારું તે આજ જ હું આવી જઈશ બસ. વાહ વાહ વાહ. બાકી અમારું ગામ હવે પ્રગતિના પંથે છે હો. અને આ મશીનમાં હંધાઈની મોર જઈને મારે લાભ લઈ લેવો છે ને ગામમાં પણ કેવુંય નથી. તો કાંઈક છે, લાય થોડાક લાકડા લઈ જાવ. સૂર્યા, હા રાજુ બાપા, હું કરસ બટા? એ લાકડા લઈ જાઉં છું ને ભઠ્ઠો કરીને થાપું. પણ ટાઈટ બહુ પડે કા? બહુ ટાઈટ પડી, સોચરા કાઢ નાખ્યા. ધ્યાન રાખજો, ધ્યાન રાખજો, આ ટાઈટમાં જીવ ના જાય હસોડા. એ અમારે તો ઠીક છે પણ તમે ધ્યાન રાખજો, ગઈઢા માણસ ધ્યાન રાખવું પડે. સુવાસ ચડી જાય ને તો ટિકિટ કપાઈ જાય તરત. જો બટા અમારે તો વાંધો જ ન આવે. છોકરો આવડું મશીન લઈ આવ્યો છે, એને હીટર કહેવાય. રાતે રૂમમાં મૂકી દઈ ને એટલે આખો રૂમ થઈ જાય ગરમ. વાહ, પણ રાજુ બાપા બિલ એવું આવે ને પછી આપણે ગરમ થઈ જાય. જો આવું વાતાવરણ હોય ને પછી એમાં બિલ હામું ન જોવાય. બિલ હામું જોવા રહી ને તો પછી બધું વધી પડે. હા, એ વાત સાચી. અને આ બાઈસ છે ને આવે છે બટા. એ આ તો હમણાં અઠવાડિયાથી નાયો નથી ને, ટાઈટ બહુ પડે છે ને, તેમ જો આમ આંગળી પાણીમાં નાખું ને તો આ હા 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 ટાઢું બળદ જેવું આંગળા ખોટા થઈ જાય છે. આમાં કેમ નાવું? તો આંગળા ખોટા થઈ જાય નહીં, હું માથે પાણી ડોયલું નાખી દઉં તો હું આખો ખોટો થઈ જાઉં. જો રવિ ગયો તો હમણાં પાકિસ્તાન, હા, તે ત્યાંથી એક મશીન લઈ આવ્યો છે. ઓહો, પાકિસ્તાનમાંથી મશીન લાવ્યું? હા, નાવાનું. નાવાનું? હા, હા. અને ઈ મશીન ની અંદર તમે ફિટ થઈ જાવ ને એટલે છે ને તમને પાણી ટાઢું ન લાગે અને તમારા લુગડાય પલરે ખરા પણ તમને ખબર ન પડે. ઓટોમેટિક ઈ જ સેકન્ડમાં સુકાઈ જાય. વાહ, સારું મશીન કહેવાય તો. એટલે અમારે એક હાટું નથી લીધું કાંઈ. તો જેને નાવું હોય ને છૂટ, આપણે 2 પૈસા જે થતો હોય હિસાબ લઈ લેવાનો. ગામના માણા આવા વાતાવરણમાં નાય આપણા ઘરે, તેનાથી મોટું પૂન કયું? હા, એ વાત સાચી. તો રાજુ બાપા, ઈ મશીનમાં મારે નાવું હોય તો શું કરવું પડે? એ તારે નાવું હોય ને તો કાંઈ વાંધો નહીં, બપોર પછી આવી જાજે. 1 ડોલના 100 રૂપિયા લઉં છું. કાંઈ વાંધો નહીં, ભલે 100 રૂપિયા. એ 100 રૂપિયા નહીં, તમે કહો ને, જો મારે તો 10 ડોલ જોઈશે તો 1000 રૂપિયા થાય ને. 10 ડોલ? તો કાંઈ વાંધો નહીં, 1000 રૂપિયા લઈને આવજે, તને નવરાવી દો બસ. કાંઈ વાંધો નહીં, 1000 નહીં. તમને એમ લાગે મને મોજ આવી ગઈ ને તો હું તમને વધારે દઈ દઈશ. પણ આમ જો એક ફેરે નાઈ નાખીને તો મજા આવી જાય. પણ એક વસ્તુ ખરી રાજુ બાપા, પલળવા ન જાય હો. અરે નો પડે. હા, એમ ટાઈટ લાગે તો પૈસા દઈ દઈ. હા હા. હો, વાહ, સારું મશીન આવ્યું લે. આવું તો વહેલું કાઢવાની જરૂર હતી. દેવજી, એ દેવજી, લે રાજુ બાપા આવો આવો. હારું છે? આ હારું તો પછી હવે એવું છે શિયાળામાં જોવો ને. તે ક્યાં ગયો દેવજીડો? હું તમને મારે વાત કરવી. હવે આવી ટાઈટ પડે છે ને, ઓઠવાનું કઈ કઈ મરી જાવ તોય ઓઠતા જ નથી. જો આવી ગયા ટાઈટમાં અને ગયા છે સરકારી દવાખાને દવા લેવા. ઓહો, ધ્યાન રખાય, ધ્યાન રખાય. આ ટાઈટ આ શરીરમાં સડી જાય ને તો કઈક તકલીફ થઈ જાય. પણ હું એમ નહીં કહેતી હોય કેમ ટાઈટ ને મામાની દીકરી થાતી હોય. આ ઓલા ફૂલણકીના થઈને અને ફરે નહીં. મને ટાઈટ નો હોય, મને ટાઈટ નો હોય. કાલ જામાં ઘરી ગઈ. કેવી ટાઈટ પડે, કેવી ટાઈટ પડે. કાલ જો
ઓલી સમજુમાની પાડી હજી પ્રમદી ભેં વિયાણી હતી, આ ટાઈટ ખાઈ ગઈ, મરી ગઈ બિસાડી. મરી ગઈ ને તઈ ઓલો ખીમો આતો નહીં હા ઈ નો વયો ગયો ઈ ટાઈટ નો નથી મર્યો. તઈ દવા ઉપર જ જીવતો તો. હવે તો બધા માણસ એમ વાતું કરે છે કે ટાઈટમાં આવી ગયો. હા તો હા ભાઈ ને હાસી વાત છે ઓમ તો 8 મહિના પહેલા જ મરી જાય એમ હતો. હા ઠેક આ દવા ઉપર આટલું ટેકો. આ તો હારા ડાક્ટરની દવા લેતા હતા ને તે વળી 8 મહિના કાઢી ગયો. અને રાજુ બાપા એવા લખણ ખોટા સારવાર ગામ ટાકાન પાણીએ ટાઢું પાણી બને એનાથી નહીં. આમ જો વિહિદી થઈ ગયા તમને કાઈ એવું લાગે છે? હું તો નાવ જ નહીં. વીધી નો નાવ. એમાં હું એવું લાગે ને તો ઓલા ફુવારો આવે છે ને સાટી દે એટલે ભયો સમજો પાયલ નો નાતા હોય ને એને નાવું હોય ને તો આપણી પાસે રસ્તો છે. તમારી પાસે વળી હું એવો બધો રસ્તો છે? એ મારો રવિડો હમણાં ગયો તો જાપાન. ઠીક હા ગયો હશે તો તે ત્યાંથી નાવાનું મશીન લઈ આવ્યો. લે આલે નાવાનું મશીન. આવી ટાઈટ હોય ને તઈ કામ આવે. જો ઈ મશીનમાં તમે ફિટ થઈ જાવ ને પછી તમને ટાઢું પાણી ન લાગે, આ મોસમની હવા ન લાગે તમને, તમારા લુગડા પલરે નહીં અને થોડા ઘણા પલરે ને તો ઈની મિનિટે આફુરા હુકાઈ જાય. અરે એવું મશીન લેવો છે તો એટલે ખાલી અમારા એક હાટું નથી લીધું કઈ. તોય ગામમાં ગમે ને નાવું હોય તો છૂટ. જો રાજુ બાપા તો આ તો મારે જોતું તેવું જડી ગયું. આપણે નાવાનું થાય છે બોલો. નાવું હોય તો બાપા ક્યાં હું અજાણ્યો માણસ છું, એક ડોલના 100 રૂપિયા લઉં છું. જો રાજુ બાપા એક તો મને ટાઈટ વાય બરોબર, મારે 3 ડોલ જોહે. એ કાંઈ વાંધો નહીં, બપોર પછી આવી જાજે. બપોર પછી હા કાઈ વાંધો નહીં હાલો. તો મારા 3000 રૂપિયા થાય ને? હા મારે તૈયાર રાખવા પડશે ને? હિસાબની બહુ થોડી. પેલા નાવાનું મશીન આવતું હોય છે, જોઈ તો ખરા હું થાય છે ઈ. મરી ગયા ફટકાતો નહીં. હા હું તો જો હેઠે ફડું રાખીને ધોઈડા જાવ તો એવું બધું ફોન માં આવ્યું છે. આ બે જણા મેસેજ કરે છે, જોઉં છું આ કોણ મને મેસેજ કરે છે. હોય હોય કોઈ ખગાવાલા, બીજું કોણ હોય? ખગા નથી ભાઈ. કેમણા ઉપડા ટાઈટ ના? હવે ટાઈટ ગઈ. હા કેમ? નાવા જાવ છું રાજ્યની ઓલું મશીન આવ્યું છે. તી હવારે મને વાત કરી, હું તો એની ઘડી એને ભેગી નીકળી આલે. વળી તાર ભાઈનો ફોન આવ્યો, ઘરે થોડું કામ હતું તો અડધેથી પાછી વળીને ગઈ. તાર ભાઈને જે વસ્તુ કબાટમાંથી કાગળિયા કાંઈક જોતા હતી દઈને હવે હું નાઈ આવું. 500 રૂપિયા લે હે 5 ડોલના. હું તો 5 ડોલે નાઈ આવું છું. કેવું મશીન લેવું છે એલા ઈ મને ભેગા થયા તા સમજ્યા? હા મને કે મશીન આવ્યું છે, નો તમને ટાઈટ હોય, નો લુગડા ભીના થાય, બરાબર. મને એને કઈક 1:30 વાગ્યાનો ટાઈમ આપ્યો. ઈ કે તું 1:30 વાગે આવજે. ઘડીક તો મને ભરોસો ન આવ્યો. મેં કીધું આપણી જિંદગી ગઈ, આવું મશીન જોયું નથી. હા પણ અટાણે જમાનો ફરી ગયો છે, કદાચ આવતું હશે પાછો. રાજુ બાપો કે એટલે ખોટું ના ના હોય. એ નો ખોટું. માણસ હસો ને. એનો છોકરો હોય તો હજી આપણને ભરોસો જો તો ન. આ મેસેજ ઇંગ્લિશમાં શું લખ્યું છે? એ તમે કેદી ફ્રી છો તેદી હું તમને ફોન કરું. એને મારું શું કામ હશે? મને શું ખબર? કાંઈ વાંધો, એને બ્લોક કરી દેવાય. વળી તારો ભાઈ મેસેજ જોઈ જાય તો મારે વળી જાતી જિંદગી છૂટા મારી છેડા માથે છૂટા છોડા તો હું પણ મારી માથે ખોટા આરો લાગશે. હાલ હું જાઉં ના હા આવું. તમે જાઓ હાલો, હું 1:30 વાગે ને કહી દેજો 1:30 વાગે આવશે. રવિડા હું છે શેના દેખાડા કરો છો? મોટર બંધ કર બટા, ટાંકો ભરાઈ ગયો. હા ઈ કરતો રહ્યો. ઓહો હો ટાઢું બહુ ભાઈ ટાઢું. કરી નાખી મોટર બંધ. કે આવ્યા તમે? બધાયને કહી આવ્યો છો અને આવવાની તૈયારી છે. તું ઓલું મશીન લે. હાલો હું લઈ આવું. એ રાજુ બાપા હું આવી ગઈ. સારું સારું અહીંયા ઊભી રહી જા અને આંખો બંધ કરી દે. કાં? અરે આ મશીનમાં છે ને કેમિકલ ને એવા એસન્સ નાખ્યા છે ને, જો આંખની ટીકી ને અડી જાય ને તો ટીકી વગર ના થઈ જાય. ના રે ના, તો નહીં હો. આ હું ઊભી રહી જાઉં. ટાઢું નહીં લાગે ને? ના નો લાગે. આંખો ખોલતા ને હો. અરે બાપા આંધળું થાવું છે મારે. ઉપર જો ડોલું યાદ રાખજો.
હા બસ મૂકી આવ્યો. મશીન તો દેખાડો. મશીન થોડું દેખાડ. આ જોતી નથી પાણી કેટલું ઢોરાણું. હા પગ ભીના છે જો લુગડા તો ગોરન કરે. સોકી થઈ ગઈ. નવાઈ ગયું ને. અરે વાહ વાહ બહુ નવાઈ ગયું. હવે તમારે ડોહાને લાવવો છે, ડોહીને લાવી છે, મારી નણંદને નવરાવી છે. અને હું તો કહું ને હવે તો અમારી ઘરે કદાચ શિયાળામાં કોકનું મહિનું થઈ જાય ને તો ભલે 500 એને એક એક ડોલથી નરત ભલે 100 રૂપિયા તમને દેવા પડે, પણ જેટલા આ ભણવા આવે ને હનાનમાં બધાયને આયા મશીનમાં હનાન કઢવી નાખવું છે. પૈસા દે. આલ્યો બાપા પૈસા તો દેવા પડે ને. ટાઈઢાઈ નવાય ને નવાઈ ગયું 100 રૂપિયા. આ તારા હો, આ તમારા હો, આ તમારા હો. 400 રાખો ને. આલ્યો બે પસા કરી લેજો. હાલો હો. બે દી પછી પાછી નાઈ જાય. બાપુજી આ તો જાયમું હો. પાછી કે છે કોક મરી જાય તો આમાં કોઈ દી ન મરે. એ બેટા ખડકી ખઈખડી તું જા જલ્દી મશીન લઈ આઈ. મશીન લઈ આવો. ક્યાંલા મશીન ગયા મશીન? એ મશીન આવે છે અને છે ને મશીન લઈ આવે ને ઈ પહેલા તું આંખું બંધ કર દે. એમાં કેમિકલ જાતો. તમે ખાયો ખા લઈ આવો, મારે કમ કરીને મશીનમાં કરી જવું છે. પણ તું આમ ઊભો રે, મશીન તારામાં કરશે, તું એમાં નહીં કરી હે. એવું છે. અને હું તમને શું કહું છું, ઝડપ રાખજો. મારે વેવાય માંદો પડ્યો છે, દવાખાને જવું છે. કેમ કે 2 મહિનાથી નાયો નથી. નાયા વગર હું દવાખાને જાઉં તો બીજા દર્દી કોમામાં વયા જાય ને ગઈધા જેવું શરીર મારે. કેટલી ડોલ થી નાવું છે? આપણે એક જ જરાક પૈસાની તંગી છે અને એવું લાગશે ને તો કાલ 50 દિન હાથ પગ ધોઈ જઈશ. હાવ એ આવો લોભ નો કર, લોભમાં મરી જાઈશ તું. નથી તો શું કરવું, તમે મશીન કાઢો ગાયો ઘા. 5 રાખ 5. નથી સગવડ નથી તો બાકી હાલશે. બાકી નો હાલે. હા તો પર રેડવો ને બાપા એક ડોલ. હો આઈ તો બંધ કરાવો. હાલો બંધ. ફેરાઈ દે મશીન. જોજે બટા મશીન છે ને પેરપાટ તૂટી ન જાય એકેય, નતર જડશે નહીં. હાવ હાવ હરવે હરવે સાપ દબાવજો. આંખો ખોલતા નહીં, બંધ જ છે બાપા. ફૂલ કરું બટા? ના ના ધીમી થારે બરાબર છે. ખોલ નાખો આંખો. ના ના બસ ખોલ નાખ. જો તો મેલ 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 કયું ન કહું છું કે 5 ડોલે થી ના આમ મેલ તો જો નીકળે તો ખરા ને. પણ આ તો સારું મસી ગઈ. લુગડાય કોરે કોરા. હે મને એવું લાગ્યું કે ભર સમય હું ઘરમાં બેઠો એવું કેમ લાગ્યું મને? ઈ મશીન જ એવું મોંઘું છે. એવું છે. 20 જણા તો પહેરાવા આવ્યા હતા. અમારી મોનોપોલી. હા તમારી મોનોપોલી જોઈ મેં. પૈસા કાઢ પૈસા. હે આ એ મોનોપોલી સાચી. પાછા પાછા લાવો ને બીડી બાકસ લેવા. ઈ પછી નિરાયતે આમ બેતો હા? થા. બેતો થા. હા બાપુજી હવે મારે અંદર ન જવું હો. હું થાકી જાઉં છું હળિયાપટ્ટી કરી કરી. મને ખબર છે બેટા કાવડી આવે છે ને ઈ તને હારા લાગે. હા. ખડકી ખુલ્લી. હે રાજુ બાપા હા કે દેખાતું તો નથી. હા ઉભા રહ્યો જોઈ લે. ન દેખાતું. આ ન્યા નથી મશીન આયા જ આવશે હમણે. મશીન આયા આવશે. તોય અહીંયા ઊભી રહી જા. આયા ઊભી રહી જાવ. આવરું ફરી જા. આમ જો મશીન ને બહુ મોંઘું છે. આંખો બંધ કર દે નહીતર આંખો તારી હરગી જાય. હે ના હો ભાઈ મારી આંખો રેવા દેજો. આજે મારે કેટલું જીવવાનું છે ને કેટલું જોવાનું છે આ દુનિયામાં. હાસું ખોટું. હા આંખો બંધ કર દે બેટા મશીન લે. આ સેકર કાઢ નાખું. ના ભલે રહ્યું આ મશીન જ એવું અનપોટેડ છે તારે કઈ થાય જ નહીં. હાસું અરે બાપા આંખ બંધ કરી દીધી છે. આંખો મારે હરગાવી નથી અને મારું સેટર ન પડે. ઓ રાજુ બાપા મને બીક લાગે છે. થાય બેટા રામ ના નામ લ્યો. તું હિન્દી ગીત મન અને બેજ ડાલો નાખજો. બેજ ડાલો ખાલી. આંખો ખોલતા ને હો નકર હળગી જાહે. ખોલો ન ખોલો. આમ તો જો ખોલ આંખું ખોલ આંખું ખોલ. આમ તો નીચે જો પીળો રેડ કદડો. પણ 8 દિવસે નથી ને રાજુ બાપા. તો મેલ તો હોય ને પછી આખો દી ઓલા ખળમાં વાહિંદા કરવાના હોય. બહુ ગોબરા ભાઈ. નાવાની કેવી મજા આવી? નાવાની તો મજા આવી હો. કઈ પલરુઈ નહીં કોરોય થઈ ગયું નવાય ગયું બાકી એમ લાગે છે કે નાયું એમ. ઈ જ મશીન ની ખૂબી છે બેટા. 80 જણા તારી માથે મશીન ફિટ કરવા આવ્યા હતા. કેટલા? 80 બધા અંદર પૂર્યા છે અંદર. તો મશીન જોવા દ્યો ને. પૈસા કાઈ પૈસા. ઈ મશીન કોઈને જોવાનું જ નથી. જોવા તો દેવું જોઈએ ને તો મને ખબર પડે ને. મેં મારી જિંદગીમાં કોઈ દી
પૈસા લાઈન ભાઈ હાલ બેઠી થા હાલો ધમ ધોકાર ધંધો હાલો. શું છે ભાઈ? મશીન ગોતું, મશીન ક્યાં ગયું? મશીન નથી હો, આજ હવે ટાઈમ પૂરો થઈ ગયો. આજનો ટાઈમ પૂરો, હવે કાલ આવજો. જાઓ, કાલ તમને નવડાવશું. પણ રાજુ બાપાએ મને એમ કીધું તું કે તું ગાયો ગા આવજે, નાવાનું છે તારે. લે તમે તો બહુ કરી, મશીન આજ છે જ નહીં. બાપુજી હા આ ભાઈને સમજાવું છું કે આજનો ટાઈમ પૂરો થઈ ગયો તો વ્યા જાવ, સમજતા જ નથી. ના ના આ મોટું ગ્રાહક છે મોટું હાલો. ઉપર આ બાજુ આવતો રે તું જા મશીન લે હા લે આવો. રાજુ બાપા, હા આ મને કઈ મશીન બશીન કઈ દેખાતું નથી, તો તમે કેમ નવડાવશો? હું તને હમણાં નવરાવી દઉં આમ અવરો ફરી જા અને આંખો બંધ કરી જા એમ સકેડી નથી ફરવી તો ખાલી આમ ઊભો રે આંખો બંધ કરી દેજે નકર આંખો મહિનાથી પછી વહી જાહે વઈ જા, વઈ નો જાય તો ચશ્મા પહેરીને આવ્યો. એમ નો હાલે આંખો બંધ રાખવી પડે કેટલી વાર છે બેટા આવી ગયો. મશીન પહેરાવી દો આખું ખોલતા નહીં હો ભાઈ. આને છે ને બેટા 10 ડોલું થી નવરાવાના છો હા હા. બાપા 10 ડોલ થઈ ગઈ, આખું ખોલતા નહીં હો ભાઈ. ઓહો હો હો ગોબરો ઈ તો ગોબરો પણ ધરાઈને ગોબરો આમાં ભાઈ સારે છે આખું ખોલું કે ન ખોલું? હવે તો ખોલ વાહ, સારું મશીન લાવ્યો. કોને કોનો નીકળે હું તો રાજુ બાપા, આ મશીન ક્યાં મળે છે? ઈ નો કહેવાય પૈસા કાઈ એ અમારી મોનોપોલી છે ભાઈ. કેટલી ડોલું? 10 થપ્પા લઈને ફરે પૈસા વાળા. આલ્યો. અને આ હને મારા તરફથી. અરે વાહ 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 ટીપ મેં કીધું ખાલી કલાકારને ટીપ ઉજળતી છે આ તો અમને મળી મળવા બે પાછા લઈ લેજો હો. હવે વેતો થા વાહ બાપુજી વાહ. જોયું ને બેટા રો આ મશીનમાં નાયા વગરની રહી જાય છું હું ક્યાંક વાહે નથી રહી ગઈ ને બાપા રે એક તો જાપાન થી મશીન આવ્યું છે લે જોટ જાવ આ હું બાપ દીકરો બે ઓડાન જેમ ઊભા રહી ગયા આમાં ખા જાવ મશીન ક્યાં મશીન મને જટ મશીન બતાવો મશીન પછી દેખાડી તારે નાવું છે ને તી નાવા તો આવી છે અહીંયા કેટલી ડોલ થી નાવું છે 3 ડોલ થી હાલો આંખો બંધ કરી જા બાપુજી મને એવું લાગે છે આમાં મશીન ટૂંકું પડશે હો. આપણે મશીન કેવું મોંઘું છે ઈ વાતે હાચી. આનું કઈ આવે આવ્યું તો કેટલી 99 વહી ગયું અહીંયા હાલો મશીન લે. ઓહો હો આંખો બંધ પેલા મને આવવા દ્યો મશીન મશીન કોઈને દેખાડવાનું નથી આ ટેકનોલોજી વાળું મશીન છે કાઈ આયનું નથી પછી તો મને ખબર છે પરદેથી આવ્યું છે ઈ આ આંખો બંધ કર દે જીભડો છે ને અંદર રાખજે જીભ બી બંદર નહીં રીએ તો પછી જીભમાં શોટ લાગે ની શોટ ક્યાંથી બારો નીકળે ની અમારી જવાબદારી નહીં એ ના એવું નથી કરવું ના ઓ બાપા પછી હું તોતડી થઈ જાઉં તો આંખો બંધ કર દે ને મોટું બંધ કર દે આંખ બંધ કરી બાપુજી. હા આ બધા માણાને કે થોડીક વાર આઘારીએ હા ત્રણ ડોલું ખોલતા નહીં હો. બાપુજી આગળ વહી જજો, શોર્ટ સર્કિટ થાય અને થોડુંક લીવર વધારો, વાર લાગશે આમાં. કેટલા ઉપર કરું 80 ઉપર કે 120 ઉપર 140. બ્રેક મારોમાં લીવર ચાલુ જ રાખો. બસ હવે હેન્ડ બ્રેક માર દો. આંખું ખોલતા નહીં. ઓહો હો હો નાઈન મળતા હોય તો આંખો ખોલ એ હા એ આમ તો જો મારા કપડા તો જો ઉજરા થઈ ગયા હા એ આના તો પૈસા હે, આ મશીન ના જ પૈસા હે. કેવું પડે હો આ તો કહેવાનું નો આ દેખાય જ છે ચોખ્ખું હા રાજુ બાપા 20 દીથિયા રાઈ નહોતી હવે ખાલી વેલી થામન રૂપિયા કાઢ ઈ રૂપિયા પછી દઈ દેસ મારે એક ઠેકાણ હગાઈમાં જાવું છે એ પૈસા પણ ક્યાં ગામ મૂકીને વઈ ગઈ બૂસ નો હાલે
પણ ત્યાં મારા હગાઈમાં સાંજલો લખાવાનો હતો. બૂસ નહીં. બહુ કર્યું આ નહીં. પૈસા રોકડા જ જોઈ. એક કામ કરો, હા આ પૈસા ક્યાં ગયા રોયા સોટી ગયા. 200 રૂપિયા આલ્યો અને 100 રૂપિયા બાકી આ હગાઈમાં દેવા. પૂરા 300. આલ્યો. રાજી? હી કરતા. બાકી રવિડા હા તું મશીન જોરદાર લઈ આવ્યો. બાપુજી હું મશીન જોરદાર લઈ આવ્યો. બાકી પણ તમે ગ્રાહકને હાચવા છે ને અદ્ભુત પૈસા વાળા થઈ ગયા આપણે. પૈસા વાળા તો થઈ ગયા. તમને કહું છું આ અમે કર્યું ને એવું તમે ન કરતા, નહીતર કોક ધોકો લઈને વાહે થાય અને મારી પાડી દે. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવ. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુધા ચારોલિયા. જય માતાજી મિત્રો, હું છું પાયલ પટેલ. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો.